નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો આજે શહેરમાં યોજાયો હતો। 14 વર્ષ પછી ટીમ સૂર્યકિરણ દ્વારા એર શો યોજાયો। ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ, જે SK-80 તરીકે પણ ઓળખાય છે, વર્ષ 1996માં SK-80ની સ્થાપના કરાઈ। આ ટીમ એકમાત્ર એશિયાની 9 વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું બિરુદ ધરાવે છે અને વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાંથી પણ એક ગણાય છે। આ ટીમે ભારત, ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, સિંગાપોર અને UAE જેવા દેશોમાં 700થી વધુ પ્રદર્શનો કર્યા હતા અને આ ટીમ દ્વારા તેમના સૂત્ર સર્વદા સર્વોત્તમ દ્વારા માર્ગદર્શિત છે, જેનો અર્થ હંમેશા શ્રેષ્ઠ, જે ઉત્કૃષ્ટતાની ભાવનાને સાકાર કરે। સૂર્યકિરણ ટીમમાં 9 હોક MK-132 વિમાનો સામેલ કરાયા છે, જે ભારતમાં ઉત્પાદિત અને લાયસન્સ પ્રાપ્ત થાય છે અને 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે। ગ્રુપ કેપ્ટન અજય દશરથી અને ડેપ્યુટી લીડર ગ્રુપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિકના નેતૃત્વ હેઠળની ટીમમાં 14 પાયલટ્સ જટિલ એરોબેટિક દાવપેચમાં નિપુણતા મેળવી છે। સંસ્કારી નગરી વડોદરા ખાતે આયોજિત આ એર શો પછી 25 અને 26મી જાન્યુઆરી દરમિયાન જામનગર, તારીખ 29મીના રોજ નલિયા અને તારીખ 31થી 1 ફેબ્રુઆરી 2025 દરમિયાન ભુજમાં એર શોનું આયોજન કરવામાં આવશે। શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ, રોલ્સ, હેડ ઓન, ક્રોસ, બઝ અને ઇન્વેર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કર્યું હતું। आज हमारा सूर्य किरण का ट्राई कलर डिस्प्ले हुआ वडोदरा में एंड आशा करते हैं कि ये डिस्प्ले आपको पसंद आया होगा। वडोदरा की ऑडियंस अमेजिंग थी एंड सबको आई होप ये डिस्प्ले अच्छा लगा एंड वी आर ईगरली वेटिंग कि हम दोबारा आए वडोदरा में और सेम शो परफॉर्म करें आप सब लोगों के लिए। इस तरह का रिस्पांस रहा वडोदरा वासियों का, यहाँ पर नहीं बाहर भी। इट वाज एन अमेजिंग रिस्पांस, बहुत ही अच्छा रिस्पांस रहा, सबको ये शो पसंद आया होगा। 14 साल के बाद ऐसा वाकया आया, क्या कहेंगे बड़ौदा के लिए? बड़ौदा के लिए और हमारे लिए और पूरे देश के लिए एक बहुत ही प्राउड मोमेंट है, इस मोमेंट के जरिए सारे देशवासी एकजुट होके और देश के लिए एक कॉमन भावना और एक देश के लिए भावना अपने अंदर प्रकट कर सकते हैं। नेक्स्ट शेड्यूल क्या रहेगा सूर्य किरण? अब हम इसके बाद जामनगर जा रहे हैं। आई होप आप सब लोग भी हमारा शो देखें जामनगर में भी। थैंक यू। एंड इसके बाद हम एरो इंडिया में परफॉर्म करेंगे, जहाँ पर काफ़ी सारे जहाज होंगे, काफ़ी सारे विमान होंगे। वहाँ पर भी आत्मनिर्भरता के ऊपर काफ़ी सारे डिस्प्लेज और काफ़ी चीज़ें शोकेस होंगी। तो काइंडली डू फॉलो एरो इंडिया एंड फॉलो सूर्य किरण ऑन अवर इंस्टाग्राम पे।